કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાય જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા જ્યોત્યાદિ ત્રીજો ગણ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ. એ 24માં શરૂઆતના 6 આકારાંત, મહાગા દાદા 3 ઇકારાંત, એ ઇકારાંતમાં એક હ્રસ્વ ઇકારાંત કી બિહરી, બંને દીર્ઘ ઇકારાંત હિ અને રી, પછી એક ઉકારાંત હુ, અને પછી રુકારાંત 6. એ રુકારાંત 6માં શ્રુ ગૃ હૃ, શ્રુ ઘૃ હૃ, પછી રૂ પૃ ભૃ. આ રીતે 6 રુકારાંત, અને બાકીના પાછલા 8 4 વિભાજન થયા, જેમાં ભસ ધન જન ધીસ, ભસ ધન જન ધીસ એમાં આપણે જન જોઈ રહ્યા છીએ, એ પણ અંતિમ વિધિલિંગ લકાર જોઈ રહ્યા છીએ. અને પછી બીજા 4 જે છે, પણ એમાં એક ઉપગણ પડશે, નીજે વિજય વિસતુર. ફરી પાછું કહી દઉં. મહાગા દાદા કી વિહરી, હુ, શ્રુ ઘૃ હૃ, રૂ પૃ ભૃ, ધીસ ધન જન ધીસ. પેલા ભસ ધન જન ધીસ એવું કરીએ. ભસ ધન જન ધીસ, અને પછી નીજે વિજય વિસતુર. ઓકે, છેલ્લે આપણે જન જોઈ રહ્યા છીએ, એટલે કે હલંતમાં પહેલો જ શરૂઆત કરી હતી, અને અંતિમ લકાર એટલે કે ચોથો વિધિલિંગ લકારમાં 6 રૂપ બાકી છે. પ્રથમ પુરુષ બહુવચન સુધી પહોંચ્યા છે. યુહુ, તો જજાયુહુ આવું આપણે રૂપ કર્યું હતું, અને સાથે જજન્યુ 2 રૂપ બનાવીએ છીએ સાથે. એક દરેકમાં આ અંતાદેશ કરીએ છીએ, અને એકમાં જોડીએ છીએ. ધાતુ છે આપણો જન. બિનલ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે અને જ્યોત્યાદિ શ્લોક સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે. ત્યારબાદ શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા જન થઈ જશે. અને પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાંના નનો લોપ થઈ જશે, એટલે જન થઈ જશે. અને સી પ્રત્યય છે, મધ્યમ પુરુષ એકવચન. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, અને સમા રહેલા ઈની ઇતચ સૂત્રથી લોપ થઈ જશે, એટલે સહલંત રહેશે. પછી આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી આસુટનું આગમ થશે, એટલે કે ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થવાને કારણે યાસ જે છે તે પ્રત્યયની આગળ બેસશે. પછી લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે, એટલે પછી સ જે છે તેની સસજુષો રૂ સૂત્રથી ઋત્વ થઈ જશે, અને ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞાથી ઉનિત સંજ્ઞા થઈ જશે, અને પછી ખર અવસાનયો વિસર્જનથી રનો વિસર્ગ થઈ જશે, એટલે કે આહાત થઈ જશે. અને યાહા જે છે તે હલાદી અપિત છે, અને ય એ જલમાનું વર્ણ નથી, એટલે જોડવાનું જ રહેશે. જજન યાહા એટલે એક બનશે. અને પછી વિકલ્પે વિભાષા સૂત્રથી નની જગ્યાએ આનો આદેશ થશે, એટલે જજા યાહા થઈ જશે. તો એ વિભાષા સૂત્રથી
આ અંત્યાદેશ આદેશ છે એટલે હવે આ જે છે આ જમાં નાખી દઈએ એટલે જ જા અને યા પ્રત્યય લગાવી દઈએ તો જજાયાહા બની જાય છે. ઓકે, તો જજન્યાહા અને જજાયાહા આવી રીતે વિકલ્પે બનશે. તો પ્રથમ પુરુષ એક વચન જજન્યાત, વિકલ્પે જજાયાત, દ્વિવચન જજન્યાતામ, વિકલ્પે જજાયાતામ, બહુવચન જજન્યુઃ, વિકલ્પે જજાયુઃ અને મધ્યમ પુરુષ એક વચન જજન્યાહ અને વિકલ્પે જજાયાહ. ઓકે, દ્વિવચન તરફ આવીએ. જન, દીપિકા. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગવાથી જોહોત્યાદિભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્રથી દિત્વ એટલે ઝંઝટ. હમ પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો નનો લોપ એટલે જજન. હમ હવે બંને લઈ લો સર. ઓ એમાં છે થસ અને થ. દ્વિવચનમાં થસ અને બહુવચનમાં થ. હમ પછી તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી તમ થઈ જશે થસમાં અને થમાં ત થઈ જશે. હમ પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે. હમ પછી સુટ તીથો સૂત્રથી સનો આગમ થશે હમ અને લિયંગ શલોપો અનંતસ્યથી સનો લોપ થઈ જશે. એટલે બની જશે યાતમ અને યાત. હમ એ રીતે અહીંયા પણ યાસય છે અને સ એ છે. બંનેમાં સરખી પ્રક્રિયા જ છે. હમ અને યાત. ઓકે, હવે પેલા તો સીધું જોડી જ દેવાનું. હા એટલે જજન્યાતમ, હમ જ જ ન અડધો અને યા તમ. અને પેલી બાજુ જજન્યાત. અને આ બાજુ જન્યાત આખો. પછી એ વિભાષા સૂત્ર લાગુ પડશે એટલે જજાયાતમ. એટલે આ નાની જગ્યાએ આ આ થઈ જશે. એટલે આ જે છે આ જમાં જતો રહે એટલે જ જા યાતમ. પછી એટલે યાતમ હમ અને અને પછી જજાયાત. જાયાત. એટલે તમારે બે ઉત્પન્ન થવું જોઈએ અને તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. તો આ રીતે જજન્યાતમ, વિકલ્પે જજાયાતમ, બહુવચનમાં જજન્યાત અને વિકલ્પે જજાયાત. બરાબર છે. આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ. એક વચન જન આખો. ઓકે, પાયલ. હા સર, કર્તરી શબ્દ કોમન વિકરણ પ્રત્યય જોહોત્યાદિભ્યઃ સ્લુહથી તેનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે જનજન. પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ એટલે જજન. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તેમાં પ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. ના, તસ તસ તમી પામ તામ તમ તામહથી અમ થઈ જશે ડાયરેક્ટ. હા, પછી આસુટ પરસ્મય પ્રદેશ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે. યાસનો આગમ. લિયંગ સલુપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. પછી અમી પૂર્વ સૂત્રથી
આ અને અ એ બંને એકરૂપ થઈ જશે એટલે યામ થઈ જશે. પછી હલાદી અપિત પ્રત્યય હોવાથી એકવાર જોડી દેવાનું રહેશે અને એ વિભાષા સૂત્રથી આનો અંતાદેશ થશે અંગમાં. એટલે એકરૂપ થશે જજન્યાત જજન્યામ ના જજન્યામ અને જજાયામ બધું કન્ફ્યુઝ થઈ જવાય. હા જજા આ જતો રહેશે જ માં જતો રહેશે જજાયામ. હા યામ હમ વિકલ્પે બરાબર છે. હા જજન્યામ અને જજાયામ. હા અહમ જજન્યામ અને અહમ જજાયામ મારે ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. ઓકે. દ્વિવચન અને બહુવચન સાથે લઈ લઈએ તો જન ઇતકરણ. ઓકે તો હતી કર્તરી શબ્દથી અરે દ્યોત્યાદિ ભ્યાસ લવ સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થશે અને સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે અને હલાદી શેષ સૂત્રથી નાનો લોપ થઈ જજન થશે. પછી વસ આવે ને વશ અને વસ તો સસ નહીં નિત્યમ કીટ સૂત્રથી થઈ જશે ને લોપ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે અને મ રહ્યું વ રહેશે. આગળ યાસુટ પરસ્મય પડેશું ઉદાત્ત તો ગીત છે અને યાસ આગમ થશે અને પેલામાં પણ હજુ પણ યાસ. પછી લિયંક સલકો અનંતે સનુલોપ થશે યાવ અને યામ અને યામ. તો આ પ્રત્યય બની ગયા. હવે પહેલી વાર જોડી દેવાનું છે. જજન્યાવ અને જજન્યામ વિકલ્પે પેલા તો જજ નડધો યાવ અને આ બાજુ જ નડધો યામ આ થઈ ગયું. પછી વિકલ્પે આ ન જે છે એ ન માં અંત્યાદેશ કરીએ છીએ એટલે નાનો આ કરી દઈએ છીએ. આ જે છે આ જ માં આવતો રહેશે એટલે બની જશે જ યાવ અને અને આ બાજુ જ યામ આ રીતે બનશે. તો જજન્યાવ વિકલ્પે જજાયાવ જજન્યાવ જજાયાવ. પછી બહુવચનમાં યામ અને જજાયામ વિકલ્પ. તો આ રીતે ફરીથી જોઈ લઈએ નવે નવ. પ્રથમ પુરુષ એક વચનમાં જજન્યાત વિકલ્પે જજાયાત. દ્વિવચનમાં જજન્યાતામ વિકલ્પે જજાયાતામ. બહુવચનમાં જજન્યુઃ વિકલ્પે જજાયુઃ. મધ્યમ પુરુષ એક વચનમાં જજન્યાઃ વિકલ્પે જજાયાઃ. દ્વિવચનમાં જજન્યાતમ વિકલ્પે જજાયાતમ. બહુવચનમાં જજન્યાત વિકલ્પે જજાયાત. ઉત્તમ પુરુષ એક વચનમાં જજન્યામ વિકલ્પે જજાયામ. દ્વિવચનમાં જજન્યાવ વિકલ્પે જજાયાવ. બહુવચનમાં જજન્યામ
વિકલ્પે જજાયામ. આ રીતે 9 દુ 18 બે વિકલ્પ સાથે રૂપ સિદ્ધ થાય છે. યાદ કરી લઈએ. વિનલ. જજન્યાત જજાયાત જજન્યાતામ વિકલ્પે જજાયાતમ જજાયાતામ જજન્યુઃ વિકલ્પે જજાયુઃ જજન્યાઃ વિકલ્પે જજાયાઃ જજન્યાતમ વિકલ્પે જજાયાતમ જજન્યાત જજાયાત જજન્યામ જજાયામ જજન્યાવ જજન્યામ. ત્યાં મ હલંત રાખો. જજાયાવ. હા સર. સર બધું એક જેવું લાગે ને એટલે બરાબર છે. બહુ જજન્યામ જજાયામ. બહુ ધ્યાન રાખવું પડે છે, કાળજી રાખવું પડે છે બોલવામાં. નહીં તો આપણે તો ખાલી છેલ્લે હલ હોય તો તે પણ ધ્યાન રાખવું પડશે. જેમ કે ઉત્તમ પુરુષમાં જજન્યામ જજાયામ. બરાબર છે. ઓકે. હા સર. દીપિકા. દીપિકા. હા સર. હમ. જજન્યાત વિકલ્પે જજાયાત. પછી હલંત રાખો બંનેમાં. જજન્યાત વિકલ્પે હમ. જજાયાત. બરાબર છે. પછી જજન્યાતામ વિકલ્પે જજાયાતામ. હમ. પછી જજન્યુઃ વિકલ્પે જજાયુઃ. પછી જજન્યાઃ વિકલ્પે જજાયાઃ. હમ. પછી જજન્યાતમ વિકલ્પે જજાયાતમ. હમ. પછી જજન્યાત વિકલ્પે જજાયાત. હમ. પછી જજન્યામ વિકલ્પે જજાયામ. પછી જજન્યાવ વિકલ્પે જજાયાવ. પછી જજન્યામ અને વિકલ્પે જજાયામ. વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન ખબર છે? વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન પાયલ. કંઠ. સૂત્ર. અકુહ અકુહ વિસર્જન્યાનામ વિસર્જન્યાનામ કંઠ. બરાબર. અકુહ વિસર્જન્યાનામમાં વિસર્ગ છે. કંઠ. ઓકે. તો આવીએ દીપિકા પછી હિતેશ. બંને અલગ અલગ સાહેબ બોલો. જજન્યાત જજન્યાતામ જજન્યુઃ જજન્યાહ જજન્યાતમ જજન્યાત જજન્યામ જજન્યાવ જજન્યામ. પેલા જજાયાત જજાયાતામ જજાયુઃ જજાયાહ જજાયાતમ જજાયાત જજાયામ જજાયાવ જજાયામ. જગદીશ. हाँ सर. जजन्यात जजायात जजन्याताम जजायाताम जजन्युः जजायुः जजन्याः जजायाः जजन्यातम जजायातम जजन्यात जजायात जजन्याम जजायाम जजन्याव जजायाव जजन्याम जजायाम. જ્યાં હલંત છે ત્યાં અ નહીં નાખવાનો. જેમ કે જજન્યામ જજાયામ. બરાબર છે. આગલામાં ભાર મૂકી દેવાનો એટલે પાછળ આપોઆપ ઓછો થઈ જશે. ઓકે. ગઈકાલે ખોટ પડી હતી તમારી. સર મારે એકચ્યુઅલી મોબાઈલ બગડ્યો હતો એટલા માટે. કેએસજી વાળો મારું જ હતું પણ અહીંથી મને સ્પીકર ઓન જ નતું થતું અને તમે જે સ્લાઇડ બતાવતા હતા એ મને જોવા નથી મળતી. પછી મેં ખાલી સાંભળ્યું એટલું જ. બરાબર. હા એટલે તમે ધ્યાન તો રાખ્યું છે. બોલવા પરથી સમજાઈ જાય છે. ઓકે ઓકે. નરેશ. हाँ साहब. जजन्यात जजायात जजन्याताम जजन्युः જજાયાતામ પછી જજન્યુઃ જજાયુઃ.
જજન્યુઃ જજાયુઃ હમ જજન્યાઃ જજાયાઃ જજન્યાતમ જજાયાતમ જજન્યાત જજાયાત જજાયામ જજન્યામ જજન્યાવ જજાયાવ જજન્યામ જજાયામ હમ પછી આવશે કર્માભાઈ. હા સાહેબ. હમ જજન્યાત જજાયાત જજન્યાયાતમ જજાયાતમ જજન્યુઃ જજાયુઃ જજન્યાઃ જજાયાઃ જજન્યાતમ જજાયાતમ જજન્યાત જજાયાત જજન્યામ જજાયામ જજન્યાવ જજાયાવ જજન્યામ જજાયામ. બરાબર છે. પાયલ. જજન્યાત જજાયાત જજન્યાતામ જજાયાતામ જજન્યુઃ જજાયુઃ જજન્યાઃ જજાયાઃ જજન્યાતમ જજાયાતમ જજન્યાત જજાયાત જજન્યામ જજાયામ જજન્યાવ જજાયામ યાવ જજાન્યામ ના સોરી સર જજન્યામ જજાયામ. હા. હમ, બરાબર છે. ભટ્ટી. જજન્યાત જજાયાત જજન્યાતામ જજાયાતમ તામ પછી જજન્યુઃ જજાયુઃ જજન્યાઃ જજાયાઃ પછી જજન્યાતમ જજાયાતમ જજાયાત જજન્યાત. જજન્યાત પછી જજન્યામ જજાયામ. અરે બધું ગોટાળો થાય. એક જજાયાત ખાઈ ગયા. જજાયાવ હમ, જજન્યાવ જજન્યામ જજાયાવ અને જજાયામ. હમ. જજન્યામ ઉત્તમ પુરુષ જજાયામ જજન્યાવ જજાયાવ જજન્યામ જજાયામ. ઓકે. ટૂંકમાં એકવાર રિપીટ કરવા દરેકને કરાવવું પડે એવું ચોક્કસ લાગે છે. નહીં તો એમને એમ જવા દઈએ તો પ્રેક્ટિસ ખાલી એમને એમ લખવાથી મેળાવે નહીં. ઉચ્ચારણ કરીએ તો ખબર પડે કે કેમ કેમ બોલાઈ રહ્યું છે. તો સાહેબ બોલું. હા વિક્રમ. જજન્યાત જજાયાત જજન્યા હલન પહેલા કાઢી નાખો અંદરથી. જજન્યાત જજન્યાત. જજન્યાત જજાયાત. ફરી ત કાઢી નાખો એટલે અ કાઢી નાખો તમા એટલે અડધો જ બોલવાનો. જજન્યાત. અચ્છા. જજન્યાત જજન્યાત. જજાયાત હા હા બરાબર. જજન્યાતામ જજાયાતામ હમ જજન્યુઃ હમ જજાયુઃ બરાબર. જજન્યાઃ હમ જજાયાઃ બરાબર. જજન્યાતમ જજાયાતમ જજન્યાત જજાયાત હમ. જજન્યામ જજાયામ પાછો મહલંત. મહલંત. જજન્યામ. જજન્યા જજન્યામ મ જજાયામ પાછો પાછો અ કાઢી નાખો. જજન્યામ. જજન્યામ મ નહીં આખો આખો નહીં. નહીં હલંત. જજન્યામ. થોડી હા કસરત માંગી લે છે મોઢાની. હા બરાબર બરાબર. જજન્યામ હા હવે જજાયામ બરાબર. હમ જજન્યાવ જજન્યામ જજાયાવ જજાયામ. બરાબર. એટલે જ્યાં ખોડો કરીએ છીએ ત્યાં અ નહીં નાખવાનો. અને જેમ ઝડપથી બોલી જવાનું. હા બસ એટલે આપણે જોડાઈ ઝડપથી જાય. બોલી જવાનું. પણ પછી ધીમે રહીને પાછળ મૂકવા જઈએ તો આપોઆપ આવી જાય. ભાર આવી હા જાય. એટલે હા એ ભાર આપવાનો નહીં. પણ જ્યાં બરાબર. આપવાનો છે ત્યાં જેમ કે જજન્યાવ
તો ત્યાં હા. જજાયાવ ત્યાં અંદર આવી જશે. એવી જ હા. રીતે જજન્યામ જજાયામ, બરાબર, ત્યાં આખા છે એટલે કે અંદર આવી જાય છે, અચ અંદર આવી જાય છે. પણ જ્યાં હલંત છે ત્યાં આપણે બોલવાનું નથી, એટલે હલંત જ રાખવાનો છે. ઓકે, તો અહીંયા જન ધાતુને હલંત પહેલો ધાતુ 8 માંથી આપણે પૂર્ણ કરીએ છીએ. બીજો ધાતુ સેમ આ જ પ્રક્રિયા છે, પણ એમાં આ ડબલ વિધિલિંગમાં નહીં થાય. બીજું કોઈ પરિવર્તન નહીં આવે, પણ એક પરિવર્તન અંગ બનાવવામાં આવશે. બાકી પ્રક્રિયા સરખી છે. અને ધાતુ લઈએ છીએ આપણે ધન ધાતુ, અને એનો અર્થ પણ આનો આ જ છે. જે જનનો અર્થ કર્યો છે એનો એ જ અર્થ ધનમાં પણ થશે, અને એ પણ વૈદિક જ છે, એટલે કે છાંદસ છે. આ પણ છાંદસ છે અને ધન પણ છાંદસ છે. લખવામાં પણ સેમ પેટર્ન છે. જેમ જન લખીએ છીએ ઉપર ચંદ્રબિંદી લખીએ છીએ, એમ ધનમાં પણ સેમ છે. પણ પ્રક્રિયા જ્યારે કરીશું, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય કરીશું, ત્યારે ધ હોવાને કારણે એક પ્રક્રિયા વધવાની છે અંગ કાર્યમાં, જે જમાં નહીં આવી. કારણ કે જ જે છે એ જ વર્ણ માં આગળ મેં તમને બતાવ્યું હતું તેમ કુહોશ્ચુ કે પછી અભ્યાસે ચર્ચ, બે માંથી આપણને મુક્તિ મળી અને અનાદેશ તરીકે ઓળખાતા હતા એકી સંખ્યા વાળા વર્ણો. એટલે આમાં આપણને ક્યાંય કુહોશ્ચુ કે અભ્યાસે ચર્ચ ન મૂકવું પડ્યું, જે ધનમાં આવશે. છતાં હું તમને સ્વરૂપ પણ બતાવી દઉં છું અને પછી પ્રક્રિયા તરફ આવીશું. એટલે પહેલો જન, પછી ધન. બોલીએ છીએ ત્યારે આપણી સુવિધા ખાતર બોલીએ છીએ, અને એ બોલવામાં આપણે એવું કર્યું હતું, ભસ ધન જન ધીસ અને નીજે વિજય વિસતુર. આવી રીતે આપણે 8 ને ધ્યાન રાખીએ બોલવામાં. પણ પ્રક્રિયામાં આપણે પહેલા જન લીધો, પછી હવે ધન લઈએ છીએ. ધનને લેતા પહેલા તમને યાદી બતાવી દઉં છું. મૂળ ચોથા પ્રકરણમાં ધાતુઓની યાદી આપી છે અને એ ગણ પ્રમાણે આપી છે. તો એ પ્રમાણે જોઈએ તો આપણી પાસે જ્યોત્યાદિ ગણ હલંત ધાતાઓ હજે છે, એમાં ભસ ધાતુ પેલો છે. આપણે ભસ હજી લીધો નથી. પછી ધન, ભસ ધન જન ધીસ. એ આપણે યાદ રાખવામાં આપણે એ જ ક્રમ રાખ્યો છે, ભસ ધન જન ધીસ, નીજે વિજય વિસતુર. ઓકે, ધન હવે આવે છે 1924. ધનમ ઉપર ચંદ્રબિંદી છે. ધાન્ય, અનાજ જ અર્થ કર્યો છે સંસ્કૃતમાં. ધાન્ય અનાજ જ છે, પણ અનાજમાંથી પછી આ તો ક્રિયા બને છે, એટલે ઉત્પન્ન હોના ફલના, ફળવું. એટલે ઉત્પન્ન ઉપર પણ આપણે અહીંયા નીચે, જન નીચે છે, ઉત્પન્ન હોના સરખું જ છે અર્થની દ્રષ્ટિએ. તો અહીંયા ધન નું ઉત્પાદન છે, અહીંયા જનનું ઉત્પાદન છે. બંનેમાં છે ઉત્પાદન. માણસોનું ઉત્પાદન કહીએ બીજી ભાષામાં, જનમ જનને, ધનમ ધાન્ય. ધન બંને છાંદસ છે, પણ અહીંયા ધન હિતકરણ કર્યા પછી ન હલન થઈ ગયો, તો અ જે હતો ચંદ્રબિંદી વાળો અનુનાસિક હતો, એટલે ઉપદેશે અજનુનાસિક ઈતથી આનો લોપ થઈ જાય છે, ઈતકરણ થઈ જાય છે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે ન હલન થઈ ગયું. પછી દધન બનાવ્યું છે, એ અંગ બનાવ્યું છે. અંગ કહું છું એટલે આગળ દ આવી ગયો છે. દ જે છે અને આ બાજુ ધ છે, તો ત, થ, દ અને ધ ચોથો છે. ચોથાનો બની જાય છે ત્રીજો, એટલે ત્રીજો બને એટલે જસ્તો બને છે. જસ્તો બને છે, અને જસ્તો બનાવવા માટેનું સૂત્ર છે અભ્યાસે ચર્ચ, કુહોશ્ચુ નહીં. એટલે અભ્યાસે ચર્ચ અહીંયા લાગશે. દધન એટલે દ, અને દધંતી એટલે આ પણ પરસ્મય પદી છે.
4 શરતોથી બાકાત છે. એટલે આ તમને મેં ઓરિજિનલ ધાતુ ઔપદેશિક અવસ્થામાં બતાવી દીધો. 10મું પ્રકરણ છે. 10મા પ્રકરણમાં પણ જ્યોત્યાદિગણના હલંત ધાતુ ભસ તન જન ધીસ એમાં તુર સમાવ્યો છે. આમાં તુરને એટલા માટે સમાવ્યો છે કે પાછળના 3 ધાતુ જે છે એ નિજાદી અંતર્ગણ છે, ઉપગણ છે. નિજાદી ધાતુ એવું લખ્યું છે. એવા 3 છે, નિજય વિજય વિસર્ગ. પણ એનું જે ઔપદેશિક અવસ્થામાં જોઈએ છે ત્યારે અહીંયા સ્વરાંકન નથી, સ્વરાંકન પેલામાં આપે છે. અણિજીર ને વિજીર ને વિશ્લુ, વિશ્લુ એટલે એમાં પ્રક્રિયા ઘણી વધે છે, જે આપણે આવે એટલે જોઈશું. અહીંયા તમને દેખાશે નિજાદી અંતર્ગણ લખ્યું છે. તો અણિજીરમાં સ્વરાંકનમાં તમે જુઓ છો, અણીની નીચે અનુદાત છે, જીની ઉપર સ્વરિત છે વગેરે. શૌચ પોષણયો સંસ્કૃતમાં અર્થ. એ જ રીતે વિજીરમાં પણ સેમ છે. બંને અણિજીર અને વિજીર. અણિજીરમાંથી નિજ બને છે, ને નિજ બને છે. એ રીતે વિજીરમાંથી વીજ વેવીજ બને છે. એ આવે એટલે આપણે જોઈશું. અહીંયા યાદી છે, એમાં તુર છેલ્લે છે, એ પણ છાંદસ છે. વિશ્લુમાં પણ વી અનુદાત છે અને શ્લુમાં સ્વરિત છે. એ આવે એટલે પછી સ્પષ્ટતા કરીશું. અત્યારે આપણે માત્ર ધનને લક્ષ આપીએ છીએ, ધનમ ધાન્યને લક્ષ આપીએ છીએ. એટલે આ રીતે અહીંયા 3 જુદા પાડી રહ્યા છે. નિજાદી અંતર્ગત નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્ર એક આવશે, એટલે ત્યાં પાછું આપણે જોઈશું. ઓકે, તો ધનમાં જન આપણે જોઈ નાખ્યો. ધનમાં કોઈ બીજી વિશેષતા દેખાતી નથી, પણ પ્રક્રિયા કરીએ એટલે ખબર પડશે આપણને કે કોઈ વિશેષતા આવે છે. જેમ કે અભ્યાસે ચર્ચ જન કરતા ધનમાં એક સૂત્ર પાછું અભ્યાસ કાર્યમાં ઉમેરાય છે. તો આવીએ ધન તરફ. અર્થ સરખો છે, ઉત્પન્ન થવું. શરૂઆત કરીએ પાયલથી. કર્તરી શબ્દ કોમન વિકરણ પ્રત્યય જ્યોત્યાદિ ગણનો ધાતુ હોવાથી જ્યોત્યાદિભ્ય શ્લુહુથી તેનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ. પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ થઈ જશે, એટલે ધ ધન. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં રહેલ જે ધ છે તેનું દ થઈ જશે, જસ્ત્વ થશે. ચોથાનું ત્રીજો થઈ જશે, એટલે દ ધન. અંગ બની ગયું. અને પછી લોટ લકારમાં પ્રથમ પુરુષ એક વચન તી પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. તી એ હલાદી પિત્ત પ્રત્યય છે, પણ અહીંયા તો કોઈ પરિવર્તન નથી એટલે જોડી જ દેવાનું છે. દધંતી, સહ દધંતી તે ઉત્પન્ન થાય છે. હલન છે એટલે તમાં ઝાંકી દી, છોડી દઈએ, દધંતી. બરાબર છે. તો આ રીતે બહુ સહેલું થઈ ગયું. હવે તો ખાલી અહીંયા એક વધ્યું. અભ્યાસે ચર્ચમાં જુસ આપણે જસ્ત્વ થાય છે. આ જે ધ છે એની જગ્યાએ દ થઈ જાય છે, એટલે કે ચોથાનો ત્રીજો થઈ જાય છે. તો એ તો આપણને અભ્યાસે ચર્ચની ખબર છે સૂત્રની, એટલે નવું કંઈ આવ્યું નથી. અને અહીંયા દદંતી કેમ જોડી દઈએ છે? તો ઈગંત અંગ નથી, એક અંત અંગ નથી. ઈગંત અંગ હોય તો સાર્વધાતુ કારધાતુ કયો હોય સૂત્ર પાછું લાગુ પડે અને એનાથી ગુણ વગેરે થાય. અને આગળ પછી પાછું હલાદી અપિત કે અજાદી અપિત હોય તો તે પ્રમાણે પાછું, પિત હોય તો તે પ્રમાણે પાછું. ઓકે, અહીંયા એવું કશું લાગુ પડતું નથી હલંત હોવાના કારણે. તો દધંતી દ્વિવચન તરફ આવીએ. લટલકાર. અહીંયા સર પણ પેલા બે સૂત્રો લાગશે, નશ્ચ પદાંતશ્ચ જલી અને અનુસ્વારસ્ય યઈ.
એ ભૂલી ગઈ. પાછા હતા ત્યાં ને ત્યાં. હા હા તો તેને ત્યાં પણ લાગશે. બરાબર. હા, બે સૂત્ર સંધિના છે. હા નશ્ય પદાંતસ્ય ઝલી જલપરમાં હોય ત્યારે અનુસ્વાર થઈ જાય અને અનુસ્વારનો પાછો યય પર સવર્ણ. હા એટલે પાછું સવર્ણ એનું આવી જાય. બરાબર છે. એટલે એ સંધિના બે સૂત્રો છે. એટલે હતા ત્યાંના ત્યાં ત્યાં અનુસ્વાર છે યય પર સવર્ણ અને નશ્ય પદાંતસ્ય ઝલી. ઓકે, દ્વિવચન તરફ આવીએ તો ધનમ એટલે અ કાઢી નાખીએ એટલે ધન બચ્યું. મિનલ. સૌ પ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે અને શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા ધન ધન થઈ જશે અને પછી હલાદી શેષ સૂત્રથી નનો લોપ થઈ જશે એટલે ધન થઈ જશે અને પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ કરતા ચોથા ધનનો ત્રીજો દ થઈ જશે એટલે દધન થઈ જશે. આ બાજુ પ્રત્યય તસ પ્રત્યય છે. તસ પ્રત્યય છે. તસ એટલે ન વિભક્તો તુષ્માથી સજ હશે નહીં પરંતુ સસજુષો રૂહ સૂત્રથી ઋત્વ થઈ જશે અને રૂમાં રહેલો ઉ એ ચંદ્રબિંદી વાળો હોવાથી ઉપદેશે અચનુનાશિકિત સંજ્ઞાથી ઉની સંજ્ઞા થઈ જશે અને પછી ખર અવસાનો વિસર્જનીયથી રનો વિસર્ગ થઈ જશે એટલે તહ થઈ જશે. અને એ હલાદી અપિત હોવાથી હલો. હા બોલો. હા સર આવ્યો અવાજ? હવે આવ્યો. હા એટલે જન સન ખનામ સંજલો સૂત્રથી નની જગ્યાએ અંતાદેશ થતા આનો આદેશ થશે એટલે દદાતઃ થઈ જશે. નની જગ્યાએ આનો આદેશ થશે એટલે દદાતઃ. પાયલ. ના સર એ સૂત્રમાં તો જન સન અને ખન ધાતુમાં અહીંયા તો આપણે ધન છે ને એટલે ડાયરેક્ટ જોડવાનું જ છે બીનું. જન સન હા સર એ તો જન્મમાં હા લાગુ પડતું હતું. જન સન હા હા એટલે અહીંયા ધન છે એટલે નહીં લાગુ પડે એટલે દદંતઃ થઈ જશે બરાબર. જોડતા. આ સર બધા ચારે ચાર લકારોમાં કોઈ પ્રક્રિયા છે જ નહીં, બધામાં જોડી જ દેવાનું છે ડાયરેક્ટ. કોઈ પરિવર્તન જ નથી. હા ઉપરથી સહેલું પડી ગયું છે પણ પેલામાં હા આવે છે. આપણે આમાં બહુવચનમાં જોઈ લઈએ પછી. હા એ તો બાકી બધામાં હલંત છે પણ હા પેલામાં આવવાનો છે એટલે આખો થઈ જવાનો છે. આખો થઈ જશે બસ એટલું જ પરિવર્તન. બીજું કોઈ પરિવર્તન એટલે નથી. તૌ દદંતઃ એટલે તે બે ઉત્પન્ન થાય છે. બરાબર છે. આવી રીતે થશે. જન સન ખનામ છે એટલે એમાં જન ધાતુ હોય, સન ધાતુ હોય અને ખન ધાતુ હોય ત્યારની વાત આવશે. એટલે એમાં આપણે જન આવ્યો હતો પણ હવે આ ધન તેમાં એ સૂત્રમાં નહોતો એટલે એમાંથી આપણે અહીંયા મુક્ત થઈ ગયા છીએ. એટલે અંત્યાદેશ થતો નથી, સંજલોહ થતું નથી. ઓકે, જલ તો છે પણ અંત્યાદેશ થતો નથી એટલે દદંતઃ. ક્લિયર. ઓકે, તો દધંતી દધંતઃ આવું થઈ. બહુવચન તરફ આવીએ તો સાવધાની બહુ જ રાખવી પડે છે, નહીં તો પેલું આપણે જૂનું જ ચાલ્યું આવે છે એવું થઈ જાય છે. દીપિકા. હા સર. કર્તરી સબ વિકરણ પ્રત્યયથી જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્રથી દ્વિત્વ થઈ જશે એટલે ધન ધન. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થઈ જશે એટલે ધધન. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જત્વ કરતા ચોથાનો ત્રીજો થઈ જશે એટલે દધન.
જસ્ત્વ હા તદ્ધન આ બાજુ પ્રત્યય જી હમ એમાં અદ અભ્યસ્તાથી અત થશે અને ઉભય અભ્યસ્તમથી અતિ થઈ જશે. હમ બરાબર છે. હવે અજાદી અપિત છે હમ એટલે સીધું જોડવાનું આ અ જે છે એ એ નમાં ન ભળી જશે હમ એટલે દધંતી. ના ના જુઓ હજી જોજો ધ પછી ન હલંત છે ને અને અહીંયા અ છે આખો એટલે ન આખો કરી દઈએ ન આખો થઈ ગયો અને પછી આ તી રહી ગયો. હા હવે એટલે કેવું સર બોલાય? અનમાં ભળી ગયો ને હા તો હવે શું બોલાશે? દધનતી. ના જુઓ ને દેખાય છે ને શું લખ્યું મેં? દધંતી. ના હજી ધીમે રહીને બોલો એક એક વર્ણ બોલો એક એક વર્ણ બોલો દ ધ પછી ન હા બરાબર છે પછી તી તી હા હવે ફરી બોલો બરાબર બોલ્યા દધન દધંતી. ના પાછા ખાઈ જાઓ છો ન માં દધન હા દધનતી. હા બરાબર છે. નમાંથી આ કાઢી લેવાનો નથી રાખવાનો છે આખો કરી દઈએ એટલે દધનતી દધનતી આવતી દધનતી તે બધા ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો દધંતી દદંતઃ અને દધનતી આવું થયું દધનતી. આમ તો એવું દેખાશે તમને લાગશે પહેલી દ્રષ્ટિએ નજર પડે ને તો પ્રથમ પુરુષ એક વચન જે છે ને એ જાણે કેવું થઈ જશે કે બહુવચન જેવું થઈ જશે. આ અતિ ના ખબર પડે તો અતિનો ખ્યાલ ના રાખીએ અને અતિની જગ્યાએ આપણે શું કરતા હતા આવું કરીએ છીએ ને અભ્યસ્ત સિવાય નાને આવું કરીએ છીએ ને અંતિ લગાવીએ છીએ ને અદંત અંગ અને એટલા અદંત અંગને અંતિ કરીએ છીએ પણ અહીંયા અતિ કરીએ છીએ. તો હવે જયારે અંતિ કરવા જાય તો પેલું દંતી જેવું થઈ જાય એક વચન ના જેવું થઈ જાય એટલે આ ધ્યાન રાખવું પડશે કારણ કે આવરૂપ તો જે બને છે એ એક વચનમાં બને છે તી ખાલી લાગીને અને આમાં અતિ લાગે છે એટલે દધનતી દધંતી દધંતઃ અને દધનતી દધનતી. ઓકે. મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. અરે હજી જેન જ કરે છે. જગદીશ. હા સર શ્લોક સૂત્રથી દ્વિત્વ થશે ધન ધન પછી હલાદિશે સૂત્રથી નનો લોપ થશે એટલે દધન થશે પછી અભ્યાસેતર સૂત્રથી દધન ધન ધન બરાબર છે. કોમન વિક્રમ શીપ છે શીપ બરાબર છે. શીપમાં હલંત્યમ સૂત્રથી પની ઈચ્છનમાં થઈ ગયું એટલે સી બચ્યો. હવે સી જે એ કેવો છે તો હલાદી પિત્ત છે હલાદી પિત્ત છે બરોબર છે પણ હલાદી પિત્ત ઈકારાંત અંગ અરે ઈગંત અંગ હોય તો ગુણ થાય પણ અહીંયા ઈગંત નથી હલંત છે એટલે કોઈ પરિવર્તન નથી ન જોડી દેવાનો છે પણ એ ન જોડ્યા પછી એક સંધિ થઈ રહી છે એક સંધિ થઈ રહી છે. આમ તો હું લખી બતાવું છું દ આવ થાય તો આવું થાય દ અને ન હલંત કરીએ તો દધન સી થાય આવું થાય બરાબર છે.
પણ એની જગ્યાએ આ જે ન જે છે ને ન એનો અનુસ્વાર થઈ જવાનો છે અને એ સૂત્ર છે નશ્ચ અપદાંતસ્ય જલી નશ્ચાપદાંતસ્ય જલી આવું સૂત્ર છે એટલે એ સૂત્ર શું કહે છે અપદાંત નશ્ચ અપદાંતસ્ય કે છે જલી એટલે જલી જે સપ્તમી એક વચન છે એટલે જલ પરમાં હોય જલ એટલે આપણે 8મા સૂત્રથી માંડીને 7મું તો અનુનાસિક 5 વર્ણો છે એટલે 8મા સૂત્રમાં જલી જ થી માંડીને હલ સુધીના સૂત્રો એટલે જલી થઈ જાય છે તો એમાં સ આવી જાય છે તો એ પરમાં હોય ત્યારે ન જે છે એનો અનુસ્વાર અહીંયા આવીને બેસી જશે એટલે લખવામાં આવી રીતે લખાશે દ ધન આવી રીતે અને સી આવી રીતે તદનસી થઈ જશે આટલું છે ફરી પાછું એનું એ રૂપ પરિવર્તન નથી થતું એટલે કે આ સવર્ણ નથી 25 વર્ણો આપણા જે છે સ્પર્શ કુચું ટૂંકું જે છે એમાં અંતિમ અનુસ્વાર વાળો હોય પણ અહીંયા સ છે એ સ નથી આવતો 25માં એટલે અનુસ્વારસ્ય યય પર સવર્ણ લાગતું નથી અહીંયા ખાલી આટલે સુધી પહોંચીએ છીએ નહીં તો સવર્ણ વાળો હોય તો પાછો આના જેવું જ થઈ જાય પણ એ થતું નથી એટલે દધનસી બને છે ઓકે તો દધનસીમાં નનો અનુસ્વાર ઉપર આવતો રહે ધની ઉપર આવતો રહે અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી ઓકે આવીએ દ્વિવચન અને બહુવચન બંનેને સાથે લઈ લઈએ છીએ હિતકરણ કરતા ધન બચે છે કર્માભાઈ હા સાહેબ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે અને જુહો ત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી કર્તરી શપનો લોપ થતા શ્લુહ સૂત્રથી દ્વિત્વ થશે ધન ધન હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલો ન નો લોપ થતા દ ધ ન થઈ જશે દધન અભ્યાસે ચર્ચથી જસત્વ થતા દ ધ ન હલંત રાખી દ ધન બરાબર અંગ બની ગઈ પછી થસ થસ અને થ છે નવિભક્તો તુષ્મા સૂત્રથી સનો લોપ થશે નહીં બરાબર સસજુષુરુતિ ઋત્વ થશે રમ રહેલા ઉ ચંદ્રબિંદુ વાળો ઉનો ઉપદેશી અનુનાસિકથી લોપ થશે અને ખર્વ અવસાનયો વિસર્ગનીયથી રનો વિસર્ગ થશે બરાબર એટલે થ અને થ આ બાજુ કોઈ પરિવર્તન નથી કોઈ સૂત્ર લાગતું નથી તો થ અને થ બરાબર છે હવે આ કેવા પ્રત્યયો છે બે હલાદી અપિત છે બરાબર છે અને હલાદી અપિત હોવાને કારણે શું કરીશું જોડી દેવાનું છે કોઈ કાર્ય કરવાનું નથી ઈગંત અંગ હોય તો ગુણ કરવાનું થાય પણ ઈગંત અંગ નથી હલંત અંગ છે આ હલંત અંગ એટલે અંતે ન છે હલંત પરિણામે સીધો જોડી દઈએ તો બની જાય છે દ ધન થ આવી રીતે થશે દધન થ અને આ થ જોડી દઈએ તો દ પછી ન અને થ ઓકે દદન થ આ રૂપ બની ગયા
બરાબર છે. બરાબર. અર્થ શું કરીશું? ત્વમ પછી યુવમ દદંથઃ યુયમ દદંથ. તમારે બે ઉત્પન્ન અર્થ એકનો એક જ છે, જે જન્મ હતો એનો એક. ઓકે, તો દદંથઃ અને દદંથ આવી રીતે થશે. આમાં પ્રક્રિયા બે આવવાની. આમાં બે પ્રક્રિયા એક આવવાની. સંધિની રીતે જોવા જઈએ તો શું થશે? તો કે આ જે ન જે છે, હું તમને કરી બતાવી દઉં એટલે ખ્યાલ આવે. પેલામાં હતી જ, પણ ધ પછી ન જે હલંત જે છે એ આની ઉપર ચડી જાય છે, ધની ઉપર, અને દદંથ આવું થઈ જાય છે. દદંથ કયા સૂત્રથી? તો કે નશ્ચ અપદાંતસ્ય જલી સૂત્રથી. નશ્ચ અપદાંતસ્ય જલી સૂત્રથી આ જલ થ જે છે એ જલ પરમાં છે. થ જે છે એ જલમાંનો વર્ણ છે. પરિણામે અહીંયા ન જે હતો એ ન અનુસ્વાર રૂપે આવી જાય છે, અને ફરી પાછો એ જ અનુસ્વાર એટલે કે ન એ સવર્ણ તરીકે બેસી જાય છે. તો સવર્ણ કયો છે? થ નો સવર્ણ એટલે કે પાંચમો. તો ત, થ, દ, થ બીજા નંબર છે ત વર્ણમાં. ત વર્ણનો અંતિમ કયો છે? તો કે ત, થ, દ, ધ ને ધ પછી ન આવે છે, જે આપણે આ ન છે એ જ. તો એ ન પાછો હતા ત્યાં ને ત્યાં, એટલે દંતી, અરે દદંથ આવું થઈ જાય છે. નશ્ચ પદાંતસ્ય જલીથી ન અનુસ્વારમાં ફેરવાઈ ગયો, અને ફરી પાછો એ અનુસ્વારસ્ય યય પર સવર્ણથી પાછા હતા ત્યાં ને ત્યાં, એટલે કે દદંથ થઈ જાય છે. સેમ વસ્તુ આવશે થમાં પણ આવશે. પહેલા થશે આ ન જે છે એ ઉપર, એટલે કે ધન અને થ થશે, આવી રીતે થશે. અને પછી પાછો આ દદંથ થશે નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર, પણ પછી અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી પાછું બની જશે દદંથ. આવી રીતે બની જશે. એટલે બે સૂત્રો સંધિના છે, એ એકવાર ઉપર પાછો અનુસ્વાર બેસી જાય ધની ઉપર, ફરી પાછો નીચે આવતો રહે છે. એ સંધિ માટેના છે. ઓકે, તો 6 દધંતી, દધંતઃ, દધનતિ, દધંસી. દધંસીમાં એટલો અનુસ્વાર ધની ઉપર રહેશે, બાકી બધામાં હલન થઈને બે સૂત્રો લાગુ પડશે. દદંથ, દદંથ. આવીએ ઉત્તમ પુરુષ એક વચનાર્થ. जिज्ञासा नहीं આજે છે? હા સર. જિજ્ઞાસાને એમ થાય કે મારો વારો નહીં આવતો. અરે સર એવું કઈ નથી. હા, બોલો બોલો. પણ સર હું હાલ જ જોઈન થયું, આવડે એટલું બોલું બરાબર. સર આમાં જે ત્યાંથી ગણનો ધાતુ હોવાથી કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગવાથી શ્લુ સૂત્રથી ધન ધન થશે. ધન ધન થઈ જવાનું છે. પછી હલાદી શેષ થી નનો લોપ થઈ જશે એટલે ધધન. ધધન. હા સર પછી કઈ સૂત્ર લાગશે દધન કરવી? આ ધ જે છે કયા નંબરનો વર્ણ છે? કયા વર્ગનો ને કયા? ત થ ત ધ. ત વર્ગનો છે, બરાબર છે. ક ચ ટ ત પ એમાંથી ત વર્ગનો છે.
તો ત વર્ગમાં ધ જે છે કયા નંબરનો આવ્યો ગણતરી કરીએ તો ચોથા નંબરનો સર. ચોથા નંબરનો છે. બરાબર છે, ચોથા નંબરનો છે. જો ચોથા નંબરનો હોય તો ત્રીજા નંબરનો થઈ જશે પૂર્વ અભ્યાસમાં. હા. તો ત્રીજા નંબરમાં કયો આવે છે? દ. દ આવે છે. બરાબર છે. અને સૂત્ર છે અભ્યાસે અભ્યાસે ચર્ચ. હા. બરાબર છે. એટલે ધન. આવું થઈ પ્રત્યય મીપ આવશે સર. મીપ છે. હોસ્ટેલમાં છે. હા સર. બરાબર. તો બાકીનાને ભણાવવા બેસાડી દેવાનું. સર એના દીદીને તો કઈક બુક વાંચે એમનો તૈયારી ચાલુ એટલે. બરાબર. હવે મીપમાં શું કરીશું? પનીર હલનદલ સૂત્રથી સંજ્ઞા. હવે મીમ મેળની સૂત્ર લાગશે ને સર? લટ લકાર કરીએ છીએ, વર્તમાન કાળ કરી રહ્યા છીએ. તો સૂત્ર કયું હશે? સીધું જોડી દેવાનું છે, કઈ કરવાનું રહેતું નથી. એટલે બની જાય છે ધન્વી. હા. ધન્વી. બીજું કઈ કરવાનું રહેતું નથી, તો બની જાય છે આ રીતે. સર ગુજરાતી અર્થ. જે જન્મ અર્થ હતો ઉત્પન્ન થવું, ત્યાં માણસોની ઉત્પત્તિ હતી સમજવા માટે કહું છું. અને અહીંયા ધનની ઉત્પત્તિ છે, એટલે બંનેમાં ઉત્પન્ન થવું જન્મ. હા. એટલે હું ઉત્પન્ન. બરાબર. ઓકે. સમય થવા આવ્યો છે કે બે લઈ લેવા છે? 8. લઈ લો વસ અને મસ. વસ અને મસ માં વનો વિસર્ગ સુધી પહોંચશે અને વહ થશે અને અહીંયા પણ મહ થશે. એટલે કે સ જે છે નવી ભક્તો તું શ્વાસ અસજુ સ્વરૂહ ઉપદેશ અજનાસિકિત અને પછી ખરવસાના વિસર્જન. બરાબર. વિસર્ગ રહેશે એટલે વહ થશે અને મહ થઈ જશે. એ પણ સીધા આ જોડી દેવાના છે, તો જોડતા થઈ જશે દધન વહ અને દધન મહ. બરાબર છે. આટલું જ થશે. અમે બે આપીએ એવું સરવાનું છે. અમે બે ઉત્પન્ન થઈએ, અમે બતાવતું દધન વહ અને ધન મહ આવી રીતે થશે. ઓકે. તો દધંતી, દધંતઃ, દધનતિ આ ધ્યાન રાખવું પડશે. દધંસી, દધંથઃ, દધંથ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. ઓકે. તો રિપીટ કરી લઈએ વારા પરથી. બિનર અકારાદિક્રમ. દધંતી, દધંતઃ, દધનતિ, દધંસી, દધંથઃ, દધંથ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. દીપિકા. હા સર. દધંતી, દધંતઃ, દધનતિ, પછી દધનસી, દધનથઃ, દધનથ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. બરાબર. દધનતિ બહુ પ્રયત્ન કરાવ્યો ને? હા સર. પણ થઈ ગયું એમ કરતા કરતા? પેલામાં ન અડધું આવે ને આમાં ન આખું આવે એટલે. બંનેમાં ભેદ બતાવવો પડશે ને, અલગ કરવો પડે ને. હા. ઓકે. હિતેશ. દધંતી, દધંતઃ, દધનતિ, દધંસી, દધંથઃ, દધંથ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. જગદીશ. હા સર. દધંતી, દધંત, દધનતિ, દધંસી, દધંથ, દધંથ,
દધન્મી, દધન્વઃ, દધન્મઃ. ફરી પ્રથમ પુરુષ એક વચન દ્વિવચન બહુવચન બોલીએ. દધન્તિ, દધન્ત, દધન દધન. તહ હા, વિસર્ગ આવશે. વિસર્ગ આવશે. દ્વિવચનમાં વિસર્ગ દધંતઃ દ્વિવચનમાં વિસર્ગ આવશે કારણ કે તીતઃ અંતિ એવું છે, અતિ છે. બરાબર છે. બહુવચનમાં શું કરશું? દધનતિ, દધનતિ, તી. ધનતિ ન આખો છે. બરાબર. ઓકે. જિગીષા. હા સર. હમ દદંતી, દદંતઃ, દદન દદનની. હે ફરી એમાં કયું સૂત્ર બને સર? મેં એમાં ભર્યું નહીં એટલે મને ખબર નહીં. અતિ ત્રીજું લાગશે. યતિ, અતિ દદયતિ. અતિ દધનતિ. હું તમારો વિડીયો હમણાં જોયેલો જ છે યુટ્યુબ પર, એટલે બધું જોયેલું જ છું. ઓકે આગળ ના બોલી જાઓ. દદનસી, દદનથઃ, દદનથ, દદનમી, દદનવ, દદનમ. દધન વહ દધન મહ. દદનવહ, દદનમહ. હા સર, હમ હું જોઈ લઉં હમણાં વિડીયો. ઓકે નરેશ. હા સાહેબ. હમ દધન્તિ, દધંતઃ, દધનતિ, હમ દધન્સી, દધંથઃ, દધન્થ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. હમ કર્માભાઈ. હા સાહેબ. હમ દધન્તિ, દધંતઃ, દધનતિ, દધન્સી, દધન્થઃ, દધન્થ, હમ દધન્મી, દધન્વઃ, દધન્મઃ. નરેશ. નરેશ. હા સાહેબ. હમ દધન્તિ, દધંતઃ, દધનતિ, દધન્સી, દધન્થઃ, દધન્થ, હમ દધન્મી, દધન્વઃ, દધન્મઃ. પાયલ. દધન્તિ, દધંતઃ, દધનતિ, દધન્સી, દધન્થઃ, દધન્થ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. બરાબર છે. હતી. દધન્તિ, દધંતઃ, દધનતિ, દધન્સી, દધન્થઃ, દધન્થ, દધન્મી, દધન્વઃ, દધન્મઃ. તો હવે સહેજ પણ એક પલ પણ આપણે છૂટી જઈએ અને એક રૂપ બનવાનો જો ચૂકી ગયા તો કેવી તકલીફ પડે છે એ જિગીષાથી ખ્યાલ આવે છે. એટલે સમયસર પાછા આવી જઈએ. સર સોરી, હું બરાબર? લેક્ચર ભરી દઈશ ના, સર એટલે આજે. આપણને ખબર પડે છે કે આપણું કેટલું જતું રહે છે. હા બરાબર? સર, ખોટ આવે સોરી. ને. તો સમય હું થવા યુટ્યુબ આવ્યો પર છે. જોઈ લઈશ સર તમારા વિડીયો. હા, તમે એ તો મેકશો ને એટલે જોઈ જ લેવાની છે પણ સમયમાં આપણે નિયમિતતા એ ચૂકી જીવનની ગઈ. નિયમિતતા થાય છે. સર, હમ બોલો. પેલું નિરુક્તનું વ્યાખ્યાન છે કેટલા દિવસ છે? નિરુક્ત પૂરું થાય ત્યાં સુધી એટલે કે પહેલા તો 1, 2 ને 7 જે આપણે 7. હા. સિલેબસમાં આવે છે તે પૂરા કરીએ ત્યાં સુધી એટલે 30 ની ગણતરી છે. 30 કલાક, દિવસનો 1 કલાક અને વધે તો તે પ્રમાણે જે વધે. એટલે એટલામાં આપણું જે સિલેબસમાં છે અને પ્લસ નેટમાં પણ છે. નેટ સેટમાં હા. એટલે એટલું સમય ક્લિયર. કયો છે? એમાં સમય કયો છે સર? નક્કી નથી કર્યો પણ આપણો આ સમય સિવાયનો આવશે એટલે આનાથી પાછળ તો નહીં જ જવાય, આગળ જવાશે. હા. બરાબર છે. એટલે હા. એ હજી ફાઇનલ કરવાનું બાકી છે. પ્રોસેસ પ્રક્રિયામાં મૂકી દીધું છે. હા. બરાબર છે. અને લાગે કે આખું નિરુક્ત 12 અધ્યાયનું છે, આમ 14 અધ્યાયનું છે કુલ જોવા હા. જઈએ. હા. બરાબર, નિઘંટુ 5 છે, એ 5 ના 12 કર્યા છે અને લાગે આપણને તો આપણે આખું એ કરી લેશું.
તો જીવનમાં એક આ મોકો મળશે આખું કરવામાં. નહીં હા. તો જરૂરિયાત પૂરતું કરીએ, બરાબર? હા સર. જેવો જેવો ભણનારાઓનો રસ. હમ. કારણ કે એ નિરુક્તમાં જે શબ્દો છે, મૂળ તો શબ્દોનું નિર્વચન છે, પણ એ શબ્દો એવા છે કે અર્થની દ્રષ્ટિએ સુબોધ છે, પણ નિર્વચનની દ્રષ્ટિએ દુર્બોધ છે. આવા વૈદિક હા. શબ્દોનો સંગ્રહ છે અને ઘંટુ જેને કહીએ છીએ. એટલે આ પાણીની અષ્ટાધ્યાયમાં જે સૂત્રો આપેલા છે એ પ્રક્રિયાથી પરના છે શબ્દો. એટલે એ રીતે એને કરેલા છે. અને 3 રીતે, પહેલા પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ. થોડું ઘણું નિરુક્ત ભણ્યા હશો તો એ બધા અતિપરોક્ષ શબ્દો છે. હા. અતિપરોક્ષની સિદ્ધિ એમાં આ સૂત્રો એકેય લાગુ પડતું નથી. અને એમાં ખબર નથી હોતી કે ક્યાં પ્રત્યય છે કે પ્રકૃતિ છે અને શું કર્યું છે. એવા બધા શબ્દો છે. ઓકે, તો મળીએ કાલે પાછા 9 થી 10 માં. શુભરાત્રી. હા, આપડે આ બુક ની સાહેબ પીડીએફ મૂકજો ને. કઈ બુકની? આ જે વ્યાકરણ ની આપડે પાણીની વ્યાકરણ. એટલે આખી બુક પેલો અધ્યાય એટલે ના, પેલો ભાગ છે. પેલો ભાગ. આખો? હા, પેલો ભાગ આખો. બરાબર. આજે આપણે લઈ રહ્યા છીએ 10મું પ્રકરણ છે. હા, પેલા ભાગમાં આવી જશે. આવી જાય છે. પહેલામાં 10મું પ્રકરણ છે. ધાતુઓની યાદી ચોથામાં છે. આમ તો પેલો આગળ ભાગ. હા, આગળ મેં મૂક્યું છે ટેલિગ્રામમાં, પણ એમાં તમે જોડાયેલા નહીં હોય, પછી પાછળથી જોડાયા હશો એટલે હા. તમને નહીં મળ્યું હોય. હા, મેં જોયું એટલે નથી, એટલે પાછળથી જોડાયા ને એટલે નહીં આવ્યું. હા, તો હું પર્સનલ ટેલિગ્રામમાં મૂકી દઉં છું. તમારું ઓકે. ટેલિગ્રામ પર્સનલમાં મૂકી દઉં છું, બરાબર? ઓકે. 22 જેવા પ્રકરણ છે બધા થઈને, જે આપણે જોવાના છે. પણ હજી આપણે પહેલું સંજ્ઞા પ્રકરણ આવે છે. સંજ્ઞા પ્રકરણને આપણે ખાલી સંજ્ઞાની રીતે જ જોયું છે. અને ચોથું જોઈએ છીએ, પણ એ ખાલી ધાતુની યાદી છે, એને જોઈએ છે. અને આ 10મું હતું. હવે પાછા 10મામાંથી સીધા પાછા 5મા 6ઠામાં આવવાના છીએ. કારણ કે આપણું જે અકારાદી ક્રમમાં ધાતુઓ જે છે એ હજી આપણે શરૂઆત નથી કરી, એટલે કે અંગ બનાવવાની પ્રક્રિયા. અને અંગ બનાવવાની પ્રક્રિયા પૂરી થાય પછી એક એક ગણના ધાતુઓને લેવાના છે. બરાબર. આપણે જીવોત્યાદીને પકડ્યો એટલે જીવોત્યાદીમાં ઘણી બધી વિશેષતા રહેલી છે, અને એ વિશેષતા વાળા ધાતુઓ પાછા અલગ બતાવ્યા છે. એટલે એમાં ઘણા બધા ધાતુઓ આમાં આવી જાય છે. એટલે ફાયદો થવાનો મોટા મોટો એટલું કામ ઓછું થવાનું આપણું. તો હું મૂકી દઈશ પર્સનલી રીતે, બરાબર? શુભરાત્રી. ઓકે, શુભરાત્રી. શુભરાત્રી સર. શુભ રાત્રિ સર. શુભરાત્રી. હા જી. હા.